વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 પોસ્ટ બજેટ વેબિનારમાં ભાગ લીધો, જેનો ઉદ્દેશ્ય ભારતની ઔદ્યોગિક, વેપાર અને ઉર્જા નીતિ ઉપર ચર્ચા કરવાનો હતો। આ વેબિનાર સરકારના અધિકારીઓ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ અને વેપાર નિષ્ણાતોને એક સહકારી પ્લેટફોર્મ પ્રદાન કર્યું, જ્યાં નીતિ અમલ, રોકાણ સુવિધા અને ટેકનોલોજી અપનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ। આનો મુખ્ય ઉદ્દેશ બજેટમાં સૂચિત પરિવર્તનકારી પગલાઓનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવો હતો। વેબિનારમાં વડાપ્રધાન મોદીએ એમએસએમઈ ક્ષેત્રને વિકાસનો એન્જિન તરીકે વર્ણવ્યું અને જણાવ્યું કે સતત કરવામાં આવેલ સુધારાઓના કારણે ઉત્પાદન અને નિકાસમાં વધારો થયો છે। તેમણે એમએસએમઈ ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો, જે દેશની આર્થિક વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે। આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ઉત્પાદન, નિકાસ અને પરમાણુ ઉર્જા મિશન જેવા મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું। તેમણે જણાવ્યું કે આ ક્ષેત્રોમાં સુધારાઓ અને રોકાણો ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે મહત્વપૂર્ણ છે। ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહિત કરવા માટેની નીતિઓ અને પરમાણુ ઉર્જાના ઉપયોગને વિસ્તૃત કરવા માટેની યોજનાઓ દેશની ઉર્જા સુરક્ષા અને આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે। વેબિનારમાં નિયમનકારી સુધારાઓ, રોકાણ અને વેપાર સુગમતા સુધારાઓ પર ચર્ચા કરવામાં આવી। વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે નિયમનકારી માળખાઓ સુધારાઓ અને વ્યવસ્થા કરવાની સરળતા વધારવા માટેના પગલાઓ રોકાણકારોને આકર્ષિત કરવામાં અને દેશના વ્યાપારિક પરિબળને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ છે। આ પગલાઓ ભારતને વૈશ્વિક વ્યાપારિક પરિદૃશ્યમાં વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે મદદરૂપ થશે। आज दुनिया राजनीतिक अनिश्चितता के दौर से गुजर रही है। पूरी दुनिया भारत को एक ग्रोथ सेंटर के तौर पर देख रही है। कोविड संकट के दौरान जब ग्लोबल इकोनॉमी में मंदी आई, तब भारत ने ग्लोबल ग्रोथ को रफ्तार दी। ये ऐसे ही नहीं हो गया। हमने आत्मनिर्भर भारत के विजन को आगे बढ़ाया और रिफॉर्म्स की अपनी गति को और तेज किया। हमारे प्रयासों से इकोनॉमी पर कोविड का प्रभाव कम हुआ। इससे भारत को तेज गति से बढ़ने वाली अर्थव्यवस्था बनाने में मदद मिली। आज 14 सेक्टर्स को हमारी पीएलआई स्कीम का फायदा मिल रहा है। इस योजना के तहत 750 से ज्यादा यूनिट्स को मंजूरी दी गई है। इससे 1.5 लाख करोड़ रुपए से ज्यादा का इन्वेस्टमेंट आया है। 13 लाख करोड़ रुपए से ज्यादा का प्रोडक्शन हुआ है और 5 लाख करोड़ रुपए से ज्यादा का एक्सपोर्ट हुआ है। ये दिखाता है कि अगर हमारे एंटरप्रेन्योर्स, अगर उनको अवसर मिले तो वो हर नए क्षेत्रों में भी आगे बढ़ सकते हैं। मैन्युफैक्चरिंग और एक्सपोर्ट को बढ़ावा देने के लिए हमने 2 मिशन शुरू करने का फैसला किया है। हम बेहतर टेक्नोलॉजी और क्वालिटी प्रोडक्ट्स पर फोकस कर रहे हैं और लागत कम करने के लिए स्किलिंग पर जोर दे रहे हैं। मैं चाहूंगा कि यहां मौजूद सभी स्टेक होल्डर्स ऐसे नए प्रोडक्ट्स की पहचान करें जिनकी वर्ल्ड में डिमांड है, जिनकी मैन्युफैक्चरिंग हम कर सकते हैं।